મેદાન આ જહી કિસ્મતનું, અમારા ખડકના ખેલો તણું આ સ્થાન છે કિસ્મતનું, જગતના ચોકમાં નજરે ચડે છે ધ્યાન કિસ્મતનું, અમારા યુદ્ધમાં ફરકી રહ્યું છે નિશાન કિસ્મતનું, નથી સમજી શકાતું કે આ યુદ્ધની નૌકા એ કયા માર્ગ તરફ લઈ જાય. તો શા માટે મને આ કાર્ય આપી રહ્યા છો? અરે સંગ્રામમાં સેંકડોનો નાશ જો તમારાથી થતો હોય તો મને સંગ્રામ છોડી દો અને બેખોફ લડવા દો. આ મર્દની છાજતી રીતે આજ સુખેથી લડવા દો. સબોર સિંહ સમાન બંગાળ મહારાજ શશાંક દેવનો આશ્રય સ્વીકારનાર સામે મોતનો પૈગામ પણ 2 કદમ પાછો હટે છે. છતાં પણ મહારાષ્ટ્રની કે બંગાળની જરા પણ તાકાત નથી કે આ માલવરાજને આ મુસીબતમાંથી બચાવી શકે. અરે મુસીબત પડે ત્યારે મનુષ્યો ઈલાજ શું કરશે? ફર્યું કિસ્મત પછી બંગાળનો મહારાજ શું કરશે? કોણ કહે છે કે બંગાળનો મહારાજ શું કરશે? બજે ઘનઘોર લંકા ત્યાં બીજાના ટંકાર શું કરશે? અરે ગર્જના સિંહ ગજવે ત્યાં પશુઓની તાળ શું કરશે? અરે પડે જળ ધોધ પાણી ત્યાં ઝરણાના માર શું કરશે? અમારા દાવ પાસે શત્રુની તલવાર શું કરશે? હવે તમે જ કહો તો જીતનો માર્ગ કયો? જગો અને પ્રપંચ શીખો જગતના અધૂરા ખેલાડીઓ આ બંગાળ પતિ પાસે શીખો. સ્વાર્થ સાધવા જતા મિત્રતા રાખતા શીખો. બીજાનું ગળું કાપી નિહાકો નાખતા શીખો. બતાવી હાથમાં અમૃત હળાહળ ઝેર પાતા શીખો. બતાવ વાહવી પ્યારનું પાણી કલેજા કાપતા શીખો. હું પણ તેમ જ કરવા ઈચ્છું છું. જરૂર તેમ જ થશે. પોતે બળે બાળે બીજાને અગ્નિનું એ કામ છે. પછી જોશે આખું જગત કે શું થયું પરિણામ. તો મહારાષ્ટ્રપતિ તમે જાઓ આપના દુશ્મનોને ભૂલ થાપ આપવા પ્રથમ સુલેનો વાવટો ફરકાવો. બંગાળના મહારાજ શશાંક દેવ અને મહારાષ્ટ્રપતિ ફુલકેશી મારી બહેનને કેદ કરનાર સાથે મારે સંગ્રામ કર્યો છે. કોણ છે મારી ભગીનીને કેદ કરનાર? ખુશાલી હો દિવાળી હો. મહારાજ શ્રી રાજ્યવર્ધન તમારી ભગીનીને કેદ કરનાર માલવરાજ દેવગુપ્ત છે. બે શક મને પણ એમ જ લાગે છે દેવગુપ્ત જ કેદ કરનાર છે. તેમ સમજવા છતાં તમોએ અમારા ઉપર ચડાઈ કરી તમામ જાન માલની નુકસાનીની ભરપાઈ કરવા હું તમને નમ્રતાપૂર્વક દિલ સોજી જાહેર કરું છું. કાંઈ નથી સમજાતું કે સુલેના વાવટા પાછળ કઈ પ્રકારનો દગો રમાઈ રહ્યો છે. અરે એ સમજવાને હજી તમારે ઘણું વાર છે. ઝરણા તમે નથી જોયા, અમે સાગર વટાવ્યા. તમે પહાડો નિહાળ્યા, અમે પહાડો ગજાવ્યા અમે મેદાન. અમારે ગજાવવાની વાર છે. અમારા હયા સમજવા હજી તમારે ઘણી વાર છે. અરે દગો ખબરદાર. આટલી જ વાર? હવે કેટલી વાર છે? જંગલ ઉખડ્યા જળમૂળથી તો તમે તાજ બીજ છો. ડગમગાવ્યા મેરુ સમાન તો તમે કઈ ચીજ છો? જો તમે મર્દ હો તો અમારા સૈન્યોને યુદ્ધ આપો. એનો જવાબ તમારા સૈનિકો ચીસો પાડી આપી રહ્યા છે. મારો અહીંયા તમો લાચાર છો. કતલે પારાવાર છે. અલક હુઆ દાવ. હવે કહો કે કેના પોબાર છે? અમારા છે પોબાર, અમારા છે. શ્રીમાન સામે જુઓ, સાચો ખુલાસો તૈયાર છે. આ ધર્મની હાર અને ધર્મા તણા પોબાર છે. કોણ? માધવગુપ્ત. હા માધવગુપ્ત. તો તાકાત હું કાંઈ જોતો નથી. નાદ કાંઈ ઓછો કરો. પાણી વિનાના છો પુરુષો બકવાદ કાંઈ ઓછો કરો. જો ફરેદને મરજાઈ માનતા હોય લુચ્ચાઈથી જીવા કરતા સચ્ચાઈની લડતમાં એક વાર નહીં પણ લાખ વાર હારવું આમ જેવા મર્દોને મુબારક હો. દગો ત્યાં શેતાન છે, સચ્ચાઈ ત્યાં ભગવાન છે. અરે સચ્ચાઈના ઝંડા ઉપર લાખો જીવન કુરબાન છે. તો જોઈ લ્યો આ તમારી પાઈ માલી વિજયની આ ખુશાલી છે. પકડો અને કેદ કરો. જાઓ બંગાળમાં
ઘેર ઘેર દિવાળી ઉજવે અને સર્વે પ્રજાજનોને કહો કે બંગાળપતિની જીત છે. અરે કોણ કહે છે બંગાળપતિની જીત છે? બંગાળપતિની જીત કેનારે હજુ કોઈ વીરાંગનાને પેટ અવતાર લેવો પડશે. ખાબોચિયા તૈરા તમો સમંદર ઘણો દૂર છે, ડુંગરો વણંગા હિમાલય અહીંથી દૂર છે. જીત્યો હશે બંગાળ, લંકા જીતવાને વાર છે. કોણ લંકાના અધીશ્વર શ્રી હર્ષ? આ શ્રી હર્ષ મારા ભાઈને જગતથી મારનાર માલવરાયના પક્ષકાર. તો ગાજે નગારા ઘણા એ નાદમાં પાણી નથી, પાણી વસ્યા મરદાઈમાં બગવાદમાં પાણી નથી. અરે તમારી આવી નીતિ વિનાની મરદાઈ જોઈ આ ચૂડીઓ પહેરનારી સ્ત્રીઓ એ પણ તમારા પર ધિક્કાર વરસાવે છે. આ નીતિ વિનાની મરદાનગી કેરિયા કાર્યમાં પાણી નથી, કિંમત હીરાની નથી, જે ચમકારમાં પાણી નથી. અને આ તલવારથી શું થાય જે ધારમાં પાણી નથી? માધવગુપ્ત તમે જાઓ, બહેન રાજેશ્રીને કાલે સાંજ સુધીમાં મુક્ત કરી તમારા ભાઈનું મસ્તક કાપી કનોજના દરબારમાં હાજર થાવ. જેવી નામદારની આજ્ઞા. શ્રી હર્ષ મારો પ્રભુ, દુશ્મન હવેથી ભાઈ છે. જો મસ્તક હાજર ન કરું તો મને રામની દુહાઈ છે. બંગાળપતિ યાદ રાખજો, નીતિ વિનાની જિંદગી તે જિંદગાની છે 4 દિન. ચડતી વિજય આખર ધર્મનો, ચડતી જગાની 4 દિન. સલ્તત સતા દોલત દીવાની છે 4 દિન. આ હસાવીને ચાલી જતી આ જુવાની 4 દિન. એમાં જ હો જવાળા મુખીમાં 2 તણકા. વાહ, આપની આ મરદાઈ જોઈ હું પણ ઈચ્છું છું કે આજની સુલે તમારી થાય. અરે એવો કયો મૂર્ખ હોય પોતાનું નાક કાપનારના હાથે પોતાના કપાળે ચાંદલો કરાવવા તૈયાર થાય? અરે આ ધર્મવીરોને, આ કર્મવીરોને શાંતિ નથી આરામમાં. સુલે થશે કાં તો ચિતામાં અને કાં તો સંગ્રામમાં. એમ જ હો જવાળા મુખીમાં 2 તણખા પડે તો શું થયું? માથા પડે નીચે અને આ ધન લડે તો શું થયું? તો પછી આ મર્દની માથે આફત પડે તો શું થયું? અરે સાગર સમાવ્યા ઉદરમાં નાળા ન લે તો શું થયું? કદાચ દરિયા ઉપર 2 વાદળી ગળગળે તો શું થયું? રાખતા ઇજ્જત અમારા માથા પડે તો શું થયું? તો અહીં છે મેદાન અને ખુલી છે તલવાર. તો અન્યાયની સામે અમારી ન્યાયની તલવાર છે. તો જય અંબે, જય ભવાની, જય ભવાની. બંગાળપતિને કેદ કરો.